બાજરી વાઢવાનું કામકાજ ચાલુ છે। હવે આપણે બાજરીનું કામ લઈ લીધું છે। આજથી બાજરી વાઢવાનું કામ ચાલુ લીધું છે। નવેસરમાં હવે બાજરી વાઢી કમ્પ્લીટ થઈને છે। હવે જો ઉપર આમ વાદળા બીજા આવી ગયા છે એટલે હવે અમે ગણતી કરી બાજરી બીજી કમ્પ્લીટ વાઢી કમ્પ્લીટ કરી નાખા। અમે મશીનોનો ધંધો બંધ કર્યો છે હાલ। હવે આ બાજરી વાઢી જાઓ। જય માતાજી ખેડૂત મિત્રો, આપણે જો આ રાતે વરસાદ આવ્યો હતો અને એના કારણે આખી ખાદ પલાળી નાખી છે અને આપણે કુળાવાળા છે અને જમીન નીચે પલાળેલી છે એટલે આપણે આવી રીતના ઊભા કર્યા છે। એટલે ઊભું કરવાનું કારણ શું છે કે પાણી આમ તો રહે નહીં, પવન આવે એટલે પડી જાય, પણ આપણે આ છે ને આવી રીતના ઊભા કર્યા છે। અડધો કલાક ફ્રી રહે તો અંદરથી પાણી ઉતરી જાય અને કુળા બધાય ફૂકી જાય એટલે એક એક કૂળો આપણે આવી રીતનો ભેગો કર્યો છે। અને આપણે તો જો ખેડૂતના છોકરા છે એટલે ખેડૂતને દરેકને આવી તકલીફો આવતી જ હોય છે અને ખેડૂત જ ભોગવી શકે આવી તકલીફ, બીજું કોઈ ભોગવી શકે નહીં। અને ખેડૂતોને હર ચોમાસે હર ઉનાળામાં શિયાળામાં આવી તકલીફો પડતી હોય છે અને ખેડૂત સહન કરે। અને જેવામાં કોઈ વેપારીઓને તો કોઈ ખબર જ નથી કે ખેડૂતો કઈ રીતે અનાજ પકવે છે અને કઈ રીતે નથી પકવતી એને કોઈ ખબર નથી। આપણો સરકારે આપણી સરકાર આપણા ભાવ તમે જુઓ એને સરકાર નુકસાનમાં આવશે એટલે આપણા ઉપર જ ભાવ નાખશે। ધારો કે ડીઝલમાં કે દોણમાં હમણાં 1500 ના 1700 દોણમાં થઈ ગયા એટલે આપણે તો જો ભોગવવાનું બધું ખેડૂતને જ હોય અને આપણે આવી આખી મહેનત કરવાની હોય છે અને મહેનત ખેડૂત આવી દરેક કરતા હોય છે અને આપી જ ભોગવી શકા। બાકી કોઈ આટલો બધું સહન ના કરી કે ખેડૂતના છોકરા જ સહન કરે અને બાકી બીજો કોઈ સહન ના કરી કે। અને ખેડૂતો ખાસ આપણે જમીન નીચે લીલી છે એના કારણે આપણે એક કૂળો ઊભો કર્યો છે એટલે અડધો કલાક કે 15 મિનિટ કે એમ રહે તો પાણી નીચે ઉતરી જાય અને ઉતરી જવાના કારણથી આપણો સાર બગડે નહીં અને એક એક કૂળો નાખે તો ઉપરથી ફૂંકાતો નથી। એના માટે આપણે આ બધું પ્રયત્ન કરી રહ્યા હતા અને ખેડૂતો આપણો વિડીયો એટલો શેર કરતું એટલે આ વિડીયો સરકાર સુધી પહોંચે એટલે સરકારને ખબર પડે કે ભાઈ આ ખેડૂતો કઈ રીતે મહેનત કરી રહ્યા છે અને કઈ રીતે અનાજ પકવે છે। એટલે થોડી આ ખબર પડે અને આપણી સરકારને ખબર પડે કે ખેડૂતો કઈ રીતે મહેનત કરે છે અને કઈ રીતે અનાજ લે છે। એટલે આપણે બાજરી તો લઈ લીધી, બાજુ પલાળી નથી, સાર આખી પલળી ગઈ છે એટલે એના માટે આપણે આ એક આવો બનાવ્યો છે। અને પવન આવે તો પડી જાય પણ આ તો ખાલી અડધો કલાક કે 15 મિનિટ આ રહે તો એનું પાણી નીચું ઉતરી જાય તમારી સાર બગડે નહીં। જય માતાજી મિત્રો। જો મિત્રો હવે આપણે વહેલા મકઈ કાઢવા આવી ગયા છે અને ઢોરાને મકઈ કાઢીને લઈ જાવી છે અને આપણે ઢોરાનું પણ કરવું પડે છે કે એટલો કંઈ બીજું તો કંઈ એક થાય નહીં પણ આપણે મકઈ કાઢી અને ઢોરાને સાર નિયાર માટે કરવું પડે। ઢોરા છે આપણા પાસે કેમ કે પશુપાલન વગર તો કંઈ ચાલે જ નહીં અને ભાળો મકઈ કમ્પ્લેટ અમારે આ ઊભી છે મકઈની અંદર ચીકુડી નાખેલ હતી। જો આ મિત્રો ચીકુડી એ જબર મોટી થઈ ગઈ છે અને હવે મકઈ વાઢી અને ઢોરાને લાસ્ટથી કમ્પ્લીટ નિયાર કરશે। આટલી ઘણા પીલા ભાગતા હતા હવે મકઈ વાઢવા આવ્યા છે અને મકઈ વાઢીને ઢોરાને લઈ દઈને નાખે એટલે ઢોરાને બાપા ખાય એના માટે છે।